और स्टूडियो ऑल इन्फो में आपका स्वागत है दोस्तों। मेरा नाम लक्ष्य परमार। तो आज આપણે વાત કરવાના છે ખેડૂત નોંધણી સ્ટેટસ। ખેડૂત નોંધણી સ્ટેટસ ચેક કેવી રીતે કરવું। ઓકે મિત્રો, તો ઘરે બેઠા મોબાઈલથી ખેડૂત નોંધણી સ્ટેટસ ચેક કેવી રીતે કરવું। જો તમે ખેડૂત નોંધણી આપણે ફાર્મર રજિસ્ટર કહેવામાં આવે છે તે તમારે અપ્રુવલ થઈ ગયું, તમને કાર્ડ મળી જશે કે રિજેક્ટ કરવામાં આવ્યું કે હજી પેન્ડિંગ છે, તે ચેક કેવી રીતે કરવું। તો આ વિડીયો પૂરો જોજો મિત્રો। બધી જ ડિટેલ્સ આપણે આ વિડીયોમાં આપેલ છે। હાથથી મોબાઈલથી તમારે સ્ટેટસ તમારા વેરિફિકેશન જે કર્યું છે તેનું કેવી રીતે જોવું। ફાર્મર નોંધણી આપણે અત્યારે ચાલે છે અને નોંધણી મોબાઈલથી હાથથી કેવી રીતે કરવી તે વિડીયો પણ આપણે આગળ બનાવેલો છે। આ વિડીયોનો લાસ્ટમાં એન્ડમાં તે વિડીયો ડિસ્પ્લે થશે, તેના ઉપર ક્લિક કરી અને તમે ઘરે બેઠા નોંધણી પણ કરી શકો છો। સાવ આસાની ગુજરાતી ભાષામાં છે। ઓકે મિત્રો, ચાલો આપણે વિડીયો તરફ જઈએ। મિત્રો, વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, ચેનલમાં પહેલી જ વખત આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને ઓલ નોટિફિકેશન પર પ્રેસ કરવાનું ભૂલતા નહીં, તમને આવા જ નોલેજેબલ વિડીયો મળતા રહે। તો મિત્રો, તમારે મોબાઈલમાંથી કોઈ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે। આપણે ગૂગલ ક્રોમ ઓપન કરી લઈએ। ઓકે, ગૂગલ ક્રોમ ઓપન કર્યા બાદ અહીંયા તમારે સર્ચ કરાવવાનું છે। જો નીચે જોઈ લેજો ફાર્મર રજિસ્ટ્રેશન ગુજરાત। ઓકે મિત્રો, હમણાં હું તમને એના ઉપર સ્ક્રોલ કરી અને પણ દેખાડી દઉં। નિરાતના તમે વિડીયો જોશો એટલે તમે હાથે શીખી જશો સ્ટેટસ કેવી રીતે જોવું। તો અહીંયા જુઓ, જો આ છે ને ફાર્મર રજિસ્ટ્રેશન ગુજરાત, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। જેવું મિત્રો ક્લિક કરશો એટલે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રેશન એપ જોઈ લેજો। પેલી જ વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે, એગ્રી સ્ટેક ઉપર। હવે આ રીતનું તમારા સામે એક પેજ ખુલશે। ઓકે મિત્રો, અહીંયા ફાર્મર ઉપર તમારે સિલેક્ટ કરી દેવાનું છે। હમણાં હું તમને દેખાડું છું તે તમારે જો અહીંયા ઉપર છે ને જ્યાં ફાર્મર ઉપર ક્લિક કરી દેવાનું છે। જા ફાર્મર ઉપર ક્લિક કરી દીધું। હવે નીચે તમારે મોબાઈલ નંબર નાખવાનો છે। જે તે તમે જ્યારે ફાર્મર રજિસ્ટ્રેશન કર્યું તે મોબાઈલ નંબર નાખ્યો હોય તે મોબાઈલ નંબર અહીંયા નાખી દેવાનો। તો મિત્રો, આપણે મોબાઈલ નંબર ફિલ કરી દઈએ। મોબાઈલ નંબર ફિલ કર્યા બાદ મિત્રો તમને જો યાદ હોય તો નીચે જોવો પાસવર્ડ, ત્યાં પાસવર્ડ તમારે નાખી દેવાનો છે। પણ મિત્રો, જો તમને યાદ ન હોય પાસવર્ડ તો આ ઓટીપી લખેલું છે ને ત્યાં ક્લિક કરી દેવાનું છે। ઓકે મિત્રો, તો હું હમણાં તમને દેખાડું। જ્યાં પાસવર્ડમાં ક્લિક છે ને ટીક માર્ક, એ આપણે ઓટીપી ઉપર ટીક માર્ક કરી દેવાનું છે। ઓકે, હવે એક ઓટીપી આપણા મોબાઈલ ઉપર આવશે, એ ઓટીપી આપણે નીચે ફિલ કરવાનો છે। તો આપણે ઓટીપી ની રાહ જોઈએ। તો મિત્રો, ઓટીપી આવી ગયો છે, જો ઉપર મેસેજ। હવે આપણે ઓટીપી ફિલ કરવાનો છે। અહીંયા ઓટીપી છે તે આપણે આ બોક્સમાં ફિલ કરી દઈએ। ઓકે મિત્રો, તો આપણે ઓટીપી ફિલ કરી દઈએ। જેવો મિત્રો ઓટીપી ફિલ થઈ જાય પછી તમારે નીચે સ્ક્રોલ કરાવવાનું છે થોડું, અને મિત્રો જો આ કેપ્સા ઉપર લખેલા છે ને તે આપણે નીચે ફિલ કરવાના છે। ફ્રેમ થોડીક મોટી કરી લઈએ। હવે આ કેપ્ચા છે તે આપણે નીચે ફિલ કરવાના છે। તો આપણે કેપ્ચા ફિલ કરી દઈએ। કેપ્ચા ફિલ થઈ ગયા બાદ મિત્રો નીચે લોગિન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું છે। નીચે જોવો લોગિન નું બટન દેખાડે છે, તેના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે। તો આપણે લોગિન ઉપર ક્લિક કરી દઈએ। જેવું લોગિન ઉપર ક્લિક કરશો એટલે મિત્રો આ રીતની ઇન્ટરફેસ તમારે ખુલી જશે। અહીંયા તમે જે પેલા રજિસ્ટ્રેશન કર્યું હોય તે દેખાડી દેશે। પછી થોડુંક નીચે સ્ક્રોલ કરશો એટલે હમણાં હું તમને બતાડું। આ 3 લીટા છે આ સાઈડમાં, તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે। 3 લીટા ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું સાઈડમાંથી તમારી ઇન્ટરફેસ ખુલશે। પછી બીજા નંબરનું જે છે ને ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે। ઓકે, જો ઝૂમ કરીને હું તમને દેખાડું। ઓકે મિત્રો, ચેક ઇનરોલમેન્ટ સ્ટેટસ। ઓકે મિત્રો, તો એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે। આપણે તેના ઉપર ક્લિક કરી દીધું। હવે જોઈ લેજો મિત્રો, અહીંયા બધી ડિટેલ્સ આપણે બતાડી દીધી છે। તો ફ્રેમ મોટી કરી। ઓકે મિત્રો, હવે આ આપણે ઇનરોલમેન્ટ આઈડી ઉપર દેખાડી છે, તેને નીચે આઈડી દેખાડેલી છે। પછી તેને નીચે જોવો અપ્રુવલ સ્ટેટસ, ત્યાં આપણે આ પેન્ડિંગ લખેલું છે। જો ત્યાં અપ્રુવલ થઈ ગયું હોય તો તમારું ફાર્મર કાર્ડ બની ગયું હોય, પણ હજી આ પેન્ડિંગમાં છે, આમાં અપ્રુવલ નથી। ઓકે મિત્રો, હું હમણાં તમને સ્ક્રોલ કરી અને પણ દેખાડું એટલે તમને ખબર પડે। જો આ એન્વાયરમેન્ટ આઈડી આપણે આ ક્વેશ્ચન આઈડી એને નીચે જોજો મિત્રો, તેમાં આપણે
પેન્ડિંગ દેખાડે છે. જો ત્યાં રિજેક્ટ તમને દેખાડે તો આપણે નીચે બધું આપી દઈ કે ભાઈ તમે શા માટે રિજેક્ટ કર્યું છે. પણ આ રિજેક્ટ નથી, આજે પેન્ડિંગમાં છે, અપ્રુવલ મળ્યું નથી. ઓકે મિત્રો, જો ત્યાં અપ્રુવલ મળી ગયું હોય તો આપણું ફાર્મર કાર્ડ બની ગયું હોય. ઓકે મિત્રો, પણ રિજેક્ટ થયું નથી. તમે આ રીતના ચેક કરી શકો છો. નીચે તમે જો છો થોડું સ્ક્રોલ કરીને, તો તમે કેદી રજીસ્ટ્રેશન કર્યું તે બધી ડિટેલ્સ, ટાઈમ, તારીખ સાથે બધી જ ડિટેલ્સ તમને દેખાડી દેશે. અહીંયા મિત્રો તારીખ અને ટાઈમ દેખાડે આપેલો છે, જો જોઈ લેજો. અને તેના ઉપર પ્રોસેસર રિક્વાયરમેન્ટ આપેલું છે અને આ અપ્રુવલ હજી મળ્યું નથી. ઓકે મિત્રો, એટલે અપ્રુવલ મળી જાય એટલે આપણું કાર્ડ બની. તો તમે પણ જો રજીસ્ટ્રેશન કરાવી લીધું હોય અને સ્ટેટસ જોડવું હોય કે તમારું કાર્ડ બની ગયું છે, રિજેક્ટ થઈ ગયું છે કે અપ્રુવલ મળી ગયું છે કે હજી પેન્ડિંગમાં છે, તે તમારે પણ જોવું હોય તો આ રીતે હાવ આસાનીથી તમે જોઈ શકો છો મિત્રો. અને તો દોસ્તો, આ વિડીયોની એન્ડમાં તમને એક બીજો વિડીયો ડિસ્પ્લે ઉપર થશે પ્લે. તે વિડીયો પર તમે ક્લિક કરશો તો ઓનલાઈન તમારે ફાર્મર રજિસ્ટ્રેશન ઓનલાઈન ફોર્મ હાથેથી મોબાઈલથી કેવી રીતે ભરવું તે બધી જ ડિટેલ એ વિડીયોમાં આપેલી છે. તો જે અહીંયા ડિસ્પ્લે ઉપર વિડીયો પ્લે થાય છે તેના ઉપર ક્લિક કરી અને તે વિડીયો તમે જોવી અને હાથેથી જ તમે મોબાઈલથી ફાર્મર રજિસ્ટરનું ફોર્મ ભરી શકો છો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી, ચેનલમાં પહેલી વખત આવી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં, તમને આવા જ નોલેજેબલ વિડીયો મળતા રહેશે. થેન્ક યુ.